દૂધી ચણાની દાળ એકદમ ટેસ્ટી આજે આપણે એકદમ સરળ રેસીપીથી બનાવીશું અને આ દૂધી ચણાની દાળ તમને બહુ જ પસંદ આવશે અને આ રેસીપી તમને ખૂબ જ ઇઝી અને સરસ મજાની લાગશે અને તમે ઘરે એકવાર તો અવશ્ય આ રેસીપી ટ્રાય કરશો। તો હા ફ્રેન્ડ્સ, આજે હું સરસ મજાની દૂધી ચણાની દાળની એકદમ સરળ રેસીપી લઈને આવી છું અને આ રેસીપી તમને 100% ગમશે જ અને આ રેસીપી તમે ઘરે ટ્રાય પણ અવશ્યથી કરશો। તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, દૂધી અને ચણાની દાળ બનાવવા માટે મેં એક દૂધી લઈ લીધી હતી અને તેને આ રીતે મોટા શેપમાં સુધારી લીધી હતી। ત્યાર પછી ચણાની દાળ મેં 1 વાટકી લીધી હતી અને ચણાની દાળને પાણીમાં સરસ મજાની સાફ કરીને બફાવવા માટે કુકરમાં લઈ લીધી છે। 1 વાટકી ચણાની દાળમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। ત્યાર પછી અડધી ચમચી હળદર ઉમેરી લેવાની છે અને અડધી ચમચી મીઠું ઉમેરી લેવાનું છે અને ચણાની દાળને બરાબર આ રીતે હલાવી લેવાની છે। તમે ટામેટું પણ ચણાની દાળ બફાય એમાં ઉમેરી શકો છો, પણ મેં ટામેટું નથી ઉમેર્યું કારણ કે મને ખટાશવાળી દાળ નથી જોઈતી। ત્યાર પછી 6 થી 7 સીટી સુધી આપણે ચણાની દાળને બફાવા દેવાની છે। તો ફ્રેન્ડ્સ, સરસ મજાની ચણાની દાળ બફાઈ ગઈ છે। તો હવે આપણે તેનો વઘાર પણ કરી લઈએ। તો વઘાર માટે મેં એક કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં હવે 4 પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે। દૂધી અને ચણાની દાળ બનાવતા હોઈએ એટલે તેલ થોડું વધારે જ ઉમેરવાનું છે કારણ કે તેલ જો થોડું વધારે ઉમેરીશું તો દાળ પણ આપણે દેખાવમાં પણ સરસ લાગશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે અડધી ચમચી રાઈ ઉમેરી લેવાની છે। ત્યાર પછી અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે। રાઈ અને જીરું તેલમાં સરસ કકડી જાય ત્યાર પછી હવે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી લેવાની છે। હવે અહીં ફ્રેન્ડ્સ, મેં થોડું લસણ લઈ લીધું હતું અને લસણને આ રીતે વાટી લેવાનું છે। લસણને તમે ચટણી બનાવીને પણ ઉમેરી શકો છો અને લસણને તમે કટ કરીને પણ ઉમેરી શકો છો। તો હવે મેં તેલમાં હિંગ ઉમેરી લીધી હતી। ત્યાર પછી મેં દૂધી અને ટામેટાં ઉમેરી લીધા હતા। દૂધીને આ રીતે નાના શેપમાં, નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં, એ રીતે આ મીડિયમ શેપમાં સુધારી લેવાની છે। હવે વાટેલું લસણ પણ આ દૂધી સાથે ઉમેરી લેવાનું છે। ટામેટાં આ રીતે વઘારમાં જ ઉમેરીએ છીએ તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને જે ખટાશ જોતી હોય છે તે માપસર જ આ રીતે વઘારમાં આવી જાય છે। હવે લસણ, ટામેટાં અને દૂધીને તેલમાં બરાબર સાંતળી લેવાના છે। 4 થી 5 મિનિટ સુધી તેલમાં તેને શેકાવા દેવાના છે। હવે દૂધીમાં આપણે રેગ્યુલર મસાલા ઉમેરી લેવાના છે। રેગ્યુલર મસાલા એટલે કે હળદર, ધાણા જીરું, મીઠું અને મરચું। બધા જ મસાલા ફ્રેન્ડ્સ તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરવાના છે। મારે મીડિયમ જ ટેસ્ટ રાખવાનો હતો એટલે મેં 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી અને અડધી ચમચી હળદર ઉમેરી લીધી છે। મીઠું ચણાની દાળ બફાવવા માટે નાખ્યું હતું એટલે હવે મીઠું આપણે થોડું માપસર જ ઉમેરવાનું છે। હવે લસણ મેં જેમાં વાટ્યું હતું તેમાં થોડું પાણી ઉમેરીને તે પાણી મેં દૂધીમાં ઉમેરી લીધું છે। દૂધીમાં પાણીની માત્રા ભરપૂર હોય છે એટલે જ્યારે પણ આપણે દૂધીનું શાક બનાવીએ કે દૂધીની કોઈ પણ રેસીપી બનાવતા હોઈએ ત્યારે પાણી આપણે ઓછું જ ઉમેરવાનું છે। હવે દૂધીને ધીમા ગેસે આ રીતે તેલમાં શેકાવા દેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બધા મસાલા આપણે ઉમેર્યા એટલે તેલ બધું જ આ રીતે શેકાઈ ગયું છે। 2 થી 3 મિનિટ આ રીતે શેકાવા દેશું એટલે દૂધીમાંથી બધું પાણી આ રીતે છૂટું થઈ જશે અને ત્યાર પછી હવે મેં અડધી ચમચી મીઠું ઉમેરી લીધું છે। હવે બરાબર મીઠું ઉમેરી લીધા પછી દૂધીને આ રીતે તેલમાં સાંતળી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મસાલેદાર દૂધી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે 4 થી 5 મિનિટ આ જ રીતે દૂધીને સાંતળી લેવાની છે અને ત્યાર પછી હવે જે આપણે ચણાની દાળ બાફી હતી તે ઉમેરી લેવાની છે। દૂધી જેટલી મસાલેદાર આપણે બનાવીશું તેટલી જ ચણાની દાળ આપણી ખૂબ જ ટેસ્ટી બનશે। હવે ચણાની દાળને પણ સરસ મજાની દૂધી સાથે આ રીતે મિક્સ કરી લેવાની છે। ચણાની દાળમાં જે રીતનો કલર આવ્યો છે તે કલર જોઈને જ આપણને ચણાની દાળ ખાવાની ઈચ્છા થઈ જશે અને અહીં મેં કાશ્મીરી મરચું અને તીખું મરચું બંને મિક્સ ઉમેરેલું હતું। ચણાની દાળ કે કોઈ પણ દાળ બનાવીએ તે આપણે જેટલી પતલી હશે તેટલી જ તે ખાવામાં ખૂબ જ સરસ લાગશે।
2 થી 3 મિનિટ સુધી મેં ચણાની દાળ ઉમેરી લીધા પછી શેકાવા દીધી હતી. હવે ત્યાર પછી મીઠો લીમડો ઉમેર્યો અને ચણાની દાળ જે કુકરમાં બાફી હતી તેમાં જ થોડું પાણી ઉમેરી લીધું. પાણી મેં 1.5 ગ્લાસ જેટલું ઉમેર્યું હતું અને એ પાણી હવે આપણે શાકમાં ઉમેરી લેવાનું છે. હવે આ રીતે 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી શાકને શેકાવા દેવાનું છે. એટલે સરસ મજાની આપણી ચણાની દાળ એકદમ આ રીતની ગાઠી થઈ જશે. થોડીવાર ધીમા ગેસે શેકાવા દેવાની છે અને થોડીવાર મીડિયમ ગેસે. હવે ચણાની દાળને થોડીવાર ઢાંકી દેશું અને ઢાંકણું આ રીતે થોડું અડધું ખુલ્લું જ રાખવાનું છે. 2 થી 3 જ મિનિટમાં સરસ મજાની ચણાની દાળ આપણી ઉકળી જાય છે. તો ફ્રેન્ડ્સ, સરસ મજાની ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે. જેટલી ચણાની દાળ આ રીતની પતલી હોય છે તેટલી તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. અને આ ચણાની દાળ તમે રાઈસ જોડે ખાશો એટલે કે ભાત જોડે ખાશો તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે. હવે મેં ગેસ બંધ કરી દીધો હતો અને કોથમીર ઉમેરી લીધી અને થોડો લીંબુનો રસ ઉમેરી લીધો. તો ફ્રેન્ડ્સ, સરસ મજાની ચણાની દાળ તૈયાર થઈ ગઈ છે. અને આ ચટાકેદાર ચણાની દાળ તમને કેવી લાગી તે મને અવશ્યથી કહેજો. અને આ ચણાની દાળનો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો અહીં ફ્રેન્ડ્સ, મેં ચણાની દાળને પ્લેટમાં લઈ લીધી છે. ચણાની દાળ જોડે મેં રાઈસ બનાવ્યા હતા અને રોટલી બનાવી હતી અને જોડે મેં કાકડીનું કચુંબર લઈ લીધું છે. તો તમને આ ડીશ કેવી લાગી તે મને